બાપુ, એક સુંદર મજાનો ધાર્મિક અને ભક્તિમય પ્રસંગ છે. અને આ પ્રસંગમાં આજે આપણે વાત કરવી છે સંત સમાગમ ભાગ 29 કૃષ્ણ ભક્ત કૃષ્ણાબાઈ વિશે. એક ગામમાં કૃષ્ણાબાઈ નામની એક વૃદ્ધ ડોશીમાં રહેતા હતા. તે ભગવાન શ્રી કૃષ્ણના ખૂબ મોટા ભક્ત હતા. તે ગામને પાદરે એક નાનકડી ઝૂંપડીમાં તેઓ રહેતા હતા. ભક્ત કૃષ્ણાબાઈનું સાચું નામ સુખિયાબાઈ હતું, પરંતુ ભગવાન શ્રી કૃષ્ણ પ્રત્યેની તેમની અનન્ય ભક્તિને કારણે ગામ લોકોએ સુખિયાબાઈનું નામ કૃષ્ણાબાઈ રાખ્યું હતું. તે ગામ લોકોને ત્યાં ઝાડુ મારવા, પોતું મારવા, વાસણો ધોવા અને રસોઈ બનાવવા માટે જતા હતા, અને એમાંથી તે પોતાનું ગુજરાન ચલાવતા હતા. દરરોજની આ દિનચર્યામાંથી સમય કાઢી કૃષ્ણાબાઈ ભગવાન શ્રી કૃષ્ણ માટે તાજા ફૂલો લાવતા અને એ ફૂલોમાંથી માળા બનાવતા, અને એ માળા ભગવાન શ્રી કૃષ્ણના ગળામાં પહેરાવતા અને તેમની સાથે કલાકોના કલાકો સુધી વાતો કરતા રહેતા હતા. કૃષ્ણાબાઈને આવું કરતા જોઈને ગામ લોકોને ઘણીવાર લાગતું કે આ ઘરડી ડોશી પાગલ થઈ ગઈ છે. પણ કૃષ્ણાબાઈ તો ભગવાન શ્રી કૃષ્ણની ભક્તિમાં પાગલ બની એક ચિત્તે રંગાઈ ગયા હતા. એક રાત્રે ભગવાન શ્રી કૃષ્ણએ તેમના ભક્ત કૃષ્ણાબાઈને કહ્યું કે કાલે એક મોટો ભૂકંપ આવવાનો છે. તમારે આ ગામ છોડીને બીજા ગામમાં જતું રહેવું જોઈએ. હવે જે થયું તે ભગવાનનો આદેશ હતો, એટલે કૃષ્ણાબાઈએ પોતાની વસ્તુઓ ભેગી કરવાનું શરૂ કર્યું અને ગામ લોકોને પણ કહ્યું કે ગઈકાલે ભગવાન શ્રી કૃષ્ણ તેમના સ્વપ્નમાં આવ્યા હતા અને કહ્યું હતું કે એક મોટી આફત આવશે, તમે નજીકના ગામમાં જતા રહો. ગામ લોકો તો કૃષ્ણાબાઈને પાગલ સમજતા હતા, એટલે એ લોકો કૃષ્ણાબાઈની વાત સાંભળવાના જ નહોતા. જે કોઈએ તે સાંભળ્યું તે બધા હસવા લાગ્યા. આ દરમિયાન કૃષ્ણાબાઈએ બળદગાડું મંગાવ્યું. પોતાની પાસે રહેલી ભગવાન શ્રી કૃષ્ણની મૂર્તિ લીધી, પોતાના સામાનનો પોટલો તૈયાર કર્યો અને બળદગાડામાં બેસી ગયા. લોકો તેની મૂર્ખાઈ પર હસતા રહ્યા. કૃષ્ણાબાઈ પોતાના ગામની સીમા પાર કરીને બીજા ગામમાં પ્રવેશવા જતા હતા, ત્યારે તેણે અચાનક ભગવાન શ્રી કૃષ્ણનો અવાજ સંભળાયો. અરે કૃષ્ણાબાઈ, તમારી ઝૂંપડીમાં પાછા જાઓ અને જે સોયથી તમે મારા માટે માળા બનાવો છો તે સોય તમે ત્યાં ભૂલી ગયા છો. સોય વગર તમે મારા માટે માળા કઈ રીતે બનાવશો? એ સોય ત્યાં જઈને લઈ આવો. આટલું સાંભળીને કૃષ્ણાબાઈ સાવધાન થઈ ગયા. ઉતાવળમાં સોય લેતા ભૂલી ગયા હતા. વિચારતા રહ્યા કે મેં કેટલી મોટી ભૂલ કરી છે. હવે હું ભગવાન શ્રી કૃષ્ણની માળા કેવી રીતે બનાવીશ? કૃષ્ણાબાઈએ તરત બળદગાડું થંભાવ્યું અને બેબાકડા થઈને પોતાની ઝૂંપડી તરફ દોડવા લાગ્યા. ગામ લોકોએ તેનું ગાંડપણ જોયું અને તેની મજાક ઉડાવતા રહ્યા, પણ કૃષ્ણાબાઈએ એ તરફ ધ્યાન ન આપ્યું. એ તો પોતાની ઝૂંપડી તરફ દોડતા રહ્યા.
કૃષ્ણાબાઈએ ઝૂંપડીમાં રહેલા ઘાસમાંથી સોય કાઢી અને પછી ગાડા તરફ પાગલ થઈને ફરીથી દોડવા લાગ્યા. ગાડાવાળાએ કહ્યું, માં, તમે કેમ ચિંતા કરો છો? કંઈ નહીં થાય. કૃષ્ણાબાઈએ કહ્યું, ઠીક છે, હવે ઝડપથી આ ગામની સીમા પાર કરો. ગાડાવાળાએ તરત જ બળદોને હાંકલ કરી ગાડું દોડાવ્યું. બળદગાડું ગામની સરહદ પાર કરતાની સાથે જ આખું ગામ જમીનમાં ધસી ગયું. બધું જ ભૂકંપમાં ડૂબી ગયું હતું. ગાડું ચલાવનાર વ્યક્તિ પણ ભગવાન શ્રી કૃષ્ણનો પરમ ભક્ત હતો. ગમે તે હોય, ભગવાને તેને પણ બચાવવામાં મોડું ન કર્યું. જો ભગવાનને પોતાના ભક્તની એક સોયની પણ આટલી ચિંતા હોય તો તેમને પોતાના ભક્તનું રક્ષણ કરવાની કેટલી ચિંતા હશે? જ્યાં સુધી ભક્ત કૃષ્ણાબાઈની એક સોય ગામમાં રહી હતી ત્યાં સુધી આખું ગામ સહી સલામત હતું. પણ જેવું ભક્તનું કામ પતી ગયું, આખું ગામ હતું ન હતું થઈ ગયું. એટલા માટે કહેવાય છે કે પાપથી ભરેલા વાદળો અંગારા વરસાવે છે. જો સંતો ના હોત સંસારમાં તો આ દુનિયા બળીને રાખ થઈ ગઈ હોત. તો બાપુ, આ હતો સંત સમાગમ ભાગ 29, કૃષ્ણ ભક્ત કૃષ્ણાબાઈ વિશેનો પ્રસંગ. આ પ્રસંગ, આ કથા, આ વાર્તા પૂરેપૂરી સાંભળી એ બદલ આપનો ખૂબ ખૂબ આભાર. આપનો દિવસ શુભ રહે. મહાદેવ હર.